આ ભાગવતજીમાં 9 પ્રકાર બતાવ્યા. આના ઉપર શાયદ આગળ એક કથામાં નવધા ભક્તિ ઉપર આપણે બોલ્યા વિસ્તારથી. સાંભળવું એ એક ભક્તિનો પ્રકાર છે. ઘણા તો લોકો એવું કોઈનું સાંભળે જ નહીં, પોતાનું જ કર્યા જાય. શ્રવણ કરવું, શ્રવણ ઇન્દ્રિયો દ્વારા સાંભળવું અને એ સાંભળી અને બીજા કોકને કોઈ જીવનો ઉદ્ધાર માટે કોઈને સંભળાવવું એ પણ એક ભક્તિનો પ્રકાર છે. પણ પહેલા સાંભળવું પડે, કોકનું સાંભળવું જોઈએ. શ્રવણમ કીર્તનમ. કીર્તન કાલ સાંજે કેવું થયું ભાઈ? કેવો ઉપાડો લીધો હતો. આનું જ નામ પરમાત્મા છે, આનું જ નામ આનંદ છે, આનું જ નામ પરમાનંદ છે. આ કોઈ હાટે દુકાને મળે, ખરીદવા જાવ તોય ન મળે, લાખો રૂપિયા દેતા પણ ન મળે. એટલે જ કહ્યું છે મેં હું આનંદ, આનંદ હે મેરા. હું જ આનંદ છું. એ આનંદ આવ્યો ક્યાંથી? એ અંદર દબાયેલો હતો અને એ દબાયેલો હતો અહીંયા પ્રગટ થયો, એટલે આપણે બધાને પરમાનંદ થયો. તો એ જે તત્વ છે કીર્તન, નૃત્ય કરવું એ પણ એક મીરાએ નૃત્ય કર્યું. એને નૃત્ય કરતા કરતા ગાતા ગાતા પરમાત્માને પામી ગયા. પાયો પરમ વિશ્રામ. માનસમાં કહ્યું છે વિશ્રામની અનુભૂતિ ક્યારે મળે? કે જ્યારે પરમાત્માની નજીક પહોંચે ત્યારે. એ જે નવધા ભક્તિનો પ્રકાર બતાવ્યો છે એમાં માનસમાં અહીં તુલસીદાસજી સબરીન એ રામને 9 પ્રકારની ભક્તિ કેવી રીતે કરાય. પ્રથમ ભગતિ સંતન કર સંગ. પ્રથમ ભગતિ સંતન કર સંગ. दूसरी रति मम कथा प्रसंग. दूसरी रति मम कथा प्रसंग. प्रथम भगति संतन कर संग. प्रथम भगति संतन कर संग. दूसरी रति मम कथा प्रसंग. दूसरी रति मम कथा प्रसंग. प्रथम भगति संतन कर संग. प्रथम भगति संतन कर. પહેલી ભક્તિ છે સંતોનો સંગ કરવો, સત્સંગ કરવો, સાચાનો સંગ કરવો, સત્યની પ્રાપ્તિ કરવી, સત્યનો સંગ કરવો, કોઈની સાથે બેસી અને વાર્તાલાપ કરતા સત્સંગ કરવો. તારી મારી કરીને ખીચાઈ કરવાની એ સત્સંગ નથી. એ કોકની વ્યથાઓ ઊભી કરવી. પ્રથમ ભગતિ સંતન કર સંગા. प्रथम भगति संतन कर संग. दूसरी भक्ति कथा प्रसंग. दूसरी रति मम कथा प्रसंग. दूसरी रति मम कथा प्रसंग. प्रथम भगति संतन कर संग. प्रथम भगति संतन कर संग. સંતોનો સંગ કરવો,
દૂસરી કથા પ્રસંગ, કથાઓના પ્રસંગોનું એનું શ્રવણ કરવું. અને શ્રવણ કરવાથી મૂલતઃ બીજું કઈ થાય કે ન થાય, શ્રવણ કરવાથી આપણી હૃદયમાં જે બેઠેલું પરમ ચૈતન્ય તત્વ છે એની જાગૃતિ થાય છે, એની ઓળખ થાય છે. ગાતા ગાતા મીરા, સુરદાસ, તુલસી, કબીર, कबीर कहे कमाल दो बातें सीख ले, कर साहेब की बंदगी दे भूखे. આ તત્વને જ્યારે સમજાય, કારણ કે મીરાબાઈ એક ભજનમાં બોલે છે, એક વાર હું ને મીરા મથુરામાં ગયા હતા. આ ભજન શાયદ આવડતું છે. ઈ હું કોણ? એક વાર હું ને મીરા મથુરામાં ગયા હતા. એ મથુરામાં ગયા, ગોકુળિયામાં ગયા હતા અને એમાં કૃષ્ણને મળવા ગયા હતા. પણ એ હું કોણ? મીરા તો પોતે બોલે છે, એ મીરા જ બોલે છે. તો મીરા બોલે છે તો એનામાં હું કોણ? હું એટલે હજી બીજું કોક છે એની ભેગું, એવું નક્કી થયું. હજી કોક એક છે કે જે એનામાં એને સંબોધિત કર્યું છે. એ મીરા, મીરા કોનું નામ છે? મીરા એ શરીરનું નામ છે. એ અંદર બેઠો છે એનું નામ નથી. મીરા એ શરીરનું નામ છે. એટલે મીરા અહીંયા એક સમજુ છે ને, જ્ઞાની છે, ભક્તિ માર્ગમાં પરિપક્વતા પ્રાપ્ત કરેલું જીવ છે. અને એમાં સ્પષ્ટ કરીને કહ્યું, એક વાર હું ને મીરા. હું એટલે કોણ? અને મીરા, મીરા તો શરીરનું નામ છે, એ હું નું નામ નથી. એ હું કોણ? આપણે બધા હું હું કરીએ છીએ. જે કરું એ હું કરું. એ હું કોણ? આપણે એમ કહીએ છીએ કે આપણું, મારું નામ. મીરા કહ્યું, મીરા, મીરા એ શરીરનું નામ છે. પણ અંદર બેઠો છે એ જે તત્વ છે, ચૈતન્ય તત્વ, એ શરીર સાથે બોલે છે. પેલો હું એટલે આત્મા. એ એની સાથે મિલાન, એ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે કૃષ્ણ પાસે જાય છે. શરીરની ઘણા કહેતા હતા ઓલો એક તારો હતો ને કરતાલ હતી, સિતાર હતું, જે પણ એ જળ છે. અહીંયા જે મૂળ તત્વ બતાવ્યું છે કે હું એટલે અંદર બેઠેલો જે છે ઈ, કે જે દેખાતો નથી પણ છે. ન હોય તો આપણે અહીંયા કોઈ બેસવાય ન દે. થોડો વિષય ગહન છે, પણ હું કોણ? તો આપણે તો સીધી ઓળખ આપી દઈએ, ફલાણું ફલાણું નામ મારું, આ એડ્રેસ. એ એડ્રેસ પાકું નથી, એ તો ચલિત છે. એડ્રેસ એ પાકું નહીં, એ ચલિત એડ્રેસ છે. આપણું પાકું એડ્રેસ એ તો હું ની ઓળખ થાય. એટલે કેવું પડ્યું, આત્માને ઓળખ્યા વિના રહે, લખ 84 નહીં રહે. કીર્તન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિના પ્રકાર છે ને આ વડે ભક્તિ પરિપક્વ. કારણ કે ભક્તિ દ્રઢ બને ને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અન્યથા જ્ઞાનની પ્રાપ્તિ, અને જ્ઞાન મળે તો જ વૈરાગ્ય મળે, અને વૈરાગ્ય આવે અને જે તૃપ્તિનો અહેસાસ થાય તો જ વૈરાગ્ય